હવારના જાગીને પીછી કર્યા વગરના જુગારમાં બે ચોંટી ગયા છો. ઓહો 200 એવી ગેમો નાખે જોઈ લે. જોઈ આમાં કોણ જીતે એમ છે. અશ્વિનભાઈ આ કાના રે 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 આ લે કિશનભાઈ ડબલ ચોકા કાઢી ગયા ને અશ્વિનભાઈ ઢેલ ઢીબાઈ ગયા. અશ્વિનભાઈ બાકાજી કે બોલાય ગયા તે કિશનભાઈ આ તો હાથ ના અડી ગયા. હાલો બીજી ગેમ કેટલા વાળી ચાલ્યા? હાલો 200 વાળી બીજી ગેમ પન્ના ટીપાઈ ગયા છે. હાલો પન્ના ટીપાઈ ગયા છે ધબધબાટી. ધ્યાન રાખજો કિસ્સા ગદ્યા બહુ કરે છે. હાલો ગેમ સ્ટાર્ટ. પન્ના વાંચાઈ ગયા છે. હાલો કિશનભાઈ કાંઈક આવ્યું લાગે છે. હાલો હાલો કિશનભાઈ હાલ્યા છે પૈસા. શો કરાવી દીધો અશ્વિનભાઈની. મને લાગે ફાટી રહી છે. પાના એકવાર આપણે જોઈ લઈએ. પાના જોઈ લઈશું અશ્વિનભાઈની ફાટી રહી લગભગ. ઓ ઈસી કીધા અશ્વિનભાઈ પણ કાળીના 2 દસા કેમ છે આ પાના? ગદ્યા કરી ગયો કિસ્સા. અશ્વિનભાઈ જીતી ગયા હો ભાઈ. હવારમાં કામ નહીં પીછી કરી નહીં બે અને એમના બ્રહ્મા બે ગયા છે. અને જયદીપભાઈ જો પીછી કરે જ ઊભા ઊભા ચીંગ ચમક ચમક ચમક. અને આપણે તો નાય ધોઈને તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત. બરોબર રોહનભાઈ તૈયાર થઈ ગયા છે મારા હેરો. અને બબુભાઈ ઝપટ બોલાવે. હાલો એ ઊભા થાવ નાયો હાલો મંદિરે દર્શન કરવાની જ જવાનું. દર્શન કરીને વરસાદમાં ખુલી ગયા બધા. અંદર કેમેરા લઈ જવાની મનાય. કેમેરા નહોતા લઈ જાય ફોટાને પાડી બધા વરસાદ હતો એટલે વરસાદમાં બધા ખુલી ગયા છે. હવામાં નીકળવાનું છે બધા ખેલાને પેક કરે છે લાવવા લેતા. જો રોહનની બધા પલ્લી ગયા છે દર્શન નહીં. તબુ જો કિશન જો જયદીપ બધા પોતપોતાનો સામાન પેક કરવા માંડ્યા છે. આડો નવડો તો અહીંથી નીકળવાનો છે મારે સીધા જુનાગઢ. દર્શન કરીને વી આવ્યા હતા પણ વરસાદ હતો અને ફોન અંદર લઈ ન જવા દેતા એટલે કાંઈ અમે લઈ નહોતા ગયા. તો બધા કાયમ કા બધું પેક કરવા માંડ્યા છે અને સીધા રૂમથી નીકળી અમે જઈશું જુનાગઢ. ક્યાં જઈશું? કાશ્મીરી બાપુ જુનાગઢ સીધા. તો હાલો આપણે હવે રસ્તામાં જઈશું. નાસ્તો બાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો બાસ્તો કરી ઉપડી જઈશું સીધા જુનાગઢ. હાલો તો રસ્તામાં મળી હવે તમને જો સારા નજારા હોય તો દેખાડશું ને એકદમ મોજ મસ્તી કરતા જઈશું. વરસાદનું વાતાવરણ છે એટલે થોડુંક આમ મજા તો આવશે. ધીમો વરસાદ છે ને વરસાદની આગાહી છે. જો વરસાદ જ આખો દી રહેશે ને આખો દી જલસા કરશું. જો ભીના કપડાં છે આખો દી ભીના કપડાં પહેરી રાખવાના છે. બસ જુનાગઢમાં જઈશું. જુનાગઢમાં જઈને પહેલાં તો ઉપરકોટ જવાનો વિચાર છે. પછી શંકરવાગ જઈશું જો મેળ આવે તો. બાકી ઉપરકોટ તો જઈશું એકદમ આનંદ કરશું. હવે તો રસ્તામાં જો ક્યાંક ઊભા રહેવી હા ઘરે તો આપણે અરે કાંઈ પાછા આવશે જ બરાબર. ઘરે તો આવશું જ નહીં. હા ઘરે તો આપણે જ્યાં ટાઈમ નીકળી ગયો તારે જ જઈશું. બીજી વાર જઈશું ને વરસાદ આવે અહીંથી આવે તુફાન આવે ઘરે જઈશું બરાબર ને કે મજા બહુ આવી જઈયો તો પણ ફોન લઈને મનાય ફોન અંદર લઈને આવે. હા વરસાદ છે પણ બહુ મજા આવી. બધા ખૂબ આવે આનંદ છે એકદમ જલસા. ઇકોમાં બધું દફતર પાટી પેક કરીને નીકળી જાય છે. ઇકોમાં મળે સોમનાથથી અમે નીકળી ગયા છે હવે જુનાગઢ જવા. અશ્વિનભાઈ ધીમા ગીત ચાલુ કરી દીધા છે વરસાદની સિઝન પ્રમાણે. કભી જો બાદલ ભરશે. અને કિશનભાઈ ડ્રાઇવિંગની જવાબદારી સંભાળે છે. એમને ગીત કંઈ ગમ્યું નહીં એટલે એને બેન કીધી દીધું. અને એમના સહાયક તરીકે બેઠા છે અશ્વિનભાઈ જે આપણને જુનાગઢ પગાડશે. અશ્વિનભાઈ પગાડશો કે નહીં? ભૂખ લાગી છે બધાને. નાસ્તો કરશું જો વરસાદ હારો મસ્ત પડે છે. જો બહાર એકદમ મસ્ત વાતાવરણ છે. વરસાદ કન્ટિન્યુ પડે કન્ટિન્યુ. હવે કાલનો વરસાદ પડે છે. બધા પલ્લીના તો ઓલરેડી બેઠા છે. રોહન ને જો એ પલ્લીન બેઠો હોય પલ્લીન બેઠો દર્શને પલ્લીન બેઠો છે અને જયદીપ પલ્લીન બેઠો છે. હમણાં નાસ્તો કરો ને તો ભૂખ લાગી હારી એકાદી દુકાન આવે કિશનભાઈ મૂવી દેખેંગે હોટલ બોટલ હારી આવે ગાંઠિયા બાઠિયા ચા વા ને ચા પાણી પીને નીકળી જાય છું. રસ્તો તમે જો એકદમ મસ્ત વાતાવરણ છે. ચારે બાજુ એકદમ હરિયાળી નાળિયેરી હાલા જેવી છે. મૈત્રા જુનાગઢ બાજુ જો જુનાગઢ આવું રહ્યું તો ઓર મજા જવું તો મંગા ગામમાં ભાઈ હોય જાય છે મંગા ગાય હાલે બિલ્ડિંગ તો પડે 50
મજા આવે છે ધીમે ધીમે મજરા આવી જાય જોઈ લો વરસાદ આ જલસા બીજો દિવસ અમારો આ શરૂ થઈ ગયો છે હવે એક દિવસ પૂરો કેટલી નાખ્યો અમે રખડીને હવે બીજો દિવસ અમારો શરૂ થઈ ગયો છે સારું હાલો નાસ્તો બાસ્તો કરવી ઉપર રહેવી ને મોજ મસ્તી કરવી આપણે બીજું બાગાજી બોલાવી ઘરેથી બાગાજી બોલાવે નીકળે તો બાગાજી કરશું સારું હાલો ઉભા રહ્યો હમણાં તમારે કઈ કહેવાનું છે જય ગિરનારી જો સારું નાસ્તાનું સેન્ટર મળી ગયું છે કિશનભાઈ બધા બે ગયા છે નાસ્તા કરવા દર્શનભાઈની અને ટબુભાઈ તો આપણા ભૂખ્યા થયેલા હતા તો ઇકો બિક્કો આપણે પાર્કમાં મૂકી દીધું છે બધા સરખે નાસ્તો કરવા બે ગયા છે સારો આવે જો એટલી વસ્તુ જે આવી છે હજી અડધી વસ્તુ ચિપ્સ ને પકોડા ને એવું ગાંઠેનું આવે છે બાકી જો બધા એ બે ગયા જો આ તો ભૂખ્યો સારો જ છેલ્લો લાગે છે ચારનો આજ તો હોતા પાડ દેવા હોતા પાડવાના છે આજ તો હોતા પાડ દેવા હોય છે વરસાદ એવો પડે છે ખાવાની મજા આવી વરસાદ સારો છે ખાવાની મજા આવે તો કોઈ પાડી દઈશું ગાંઠિયા વાટે બેઠા ગરમા ગરમ ડ્રાઈવર ગાંઠિયા વાટે બેઠા ગાંઠિયા આવે એટલે બાગાજી કે બાગાચી હાલો ગાંઠિયા જો ભાઈ ગાંઠિયા પકોડા ને બધું આવી ગયું છે અશ્વિનભાઈ ની સોંટા છે જબા જબી કિશનભાઈ બાગાજી કે બોલો બબુ ની જોઈ લે સિદ્ધિભાઈ ગાંઠિયાની શરૂઆત કરી દીધી છે રોહનભાઈની ખાવા મહિના ફૂટી જાય સારું હલો હું બાગાજી કે બોલાય ને સોંટા હો ભાઈ સોંટા સારું હાલો જો ઉપરકોટ કિલ્લામાં પહોંચી ગયા છે બધા બેલ્ટ લઈ લીધા છે રોહનભાઈની પહોંચી ગયા બધા ઉપરકોટમાં બહુ ભાઈ સાથે ઉપરકોટ એટલે આમ મસ્ત જો એકદમ બઢિયા ચકલા બકલા બોલે ધીમે ધીમે હા જૂનો ગેટ મસ્ત મસ્ત પહોંચી જાઓ બધા સુરવીર અંદર ધીમે ધીમે હો આ તો 10 વાળું છે જો જૂની તોપો જુનાગઢના મહારાજાએ મૂકેલી મસ્ત ઉપરકોટના કિલ્લામાં રખડ્યું છે ત્યારે આ છે માણેક તોપ છે માણેક તોપ જો કેવડી મોટી છે માણેક તોપ આ એનાથી નાની છોટી ને જો અહીંથી આખું સિટી એકદમ મસ્ત રાજા પોળે ધૂમ એટલે ઉપાડલામાં ગમે આમે હોય જો અશ્વિનભાઈ આમથી આમ આટા મારે છે 50 રૂપિયા સાયકલ અરે એમ નામ રખડે ને મજા આવે અહીંયા જો જયદીપભાઈ ની બધા આમથી આમ આટા મારે માણેક તો જો આ એનથી થોડીક નાની છે આ હાવ નાની આ થોડીક એનથી નાની કે આ છે મોટી ये तो हम ले जाएंगे भावनगर આ થોડીક નાની અને આ માણેક તો મોટી જો આ જુનાગઢનો નજારો મસ્ત જુનાગઢ અહીંથી દેખાય છે રાજાના શોકો દેખાતો છે અહીંથી જો ગિરનારનો ડુંગર અહીંથી દેખાય છે ચોખ્ખો વાદળાને અડીને જાય છે વાતાવરણ ઉપરથી મસ્ત છે સારું આપણે તો કાલ જવાના છે આજ નહીં ભાઈ ડુંગર કાલ ચડશું જો બધા હાલ્યા જાય છે એકદમ મોજમાં રોહન આપણે ડુંગર કાલ ચડશું ને કાલ સવારમાં જો મસ્ત એકદમ વાતાવરણ મયુરભાઈ તમે આવ્યા નહીં હો મયુરભાઈ તમે આવ્યા નહીં આવ્યો હોત તો મજા આવે આ બધે આપણે આવ્યું છે
ઉપરકોટ बढ़िया जगह है पूरो गिरनार देखा है थी लो यहाँ पर देखो सब रोहन जो डूंगर है एकदम मस्त हाँ इतने पाछळનું वातावरण ये क्या है ये देखो बहुत सारा गहरा कुआं है बहुत गहरा है तो हाँ तोप अश्विन भाई तोप चलाई गई क्या चला चला भिड़ो थोड़ा ना आता इसमें वाइट आती है ऐसे जाएगी छुम करके बढ़िया है यार सब देखो वाव है इसमें दिख सकता है क्या कुछ यार दाल की झाड़ी झाँक रहा है इसमें तो कबूतर बोल रहे गार्डन ओहो पानी दो किशन भाई ने क्या ओळखाण ओછી नहीं थी जूनागढ़ में किशन भाई ने एमना भाई बहन मળી ગયા છે જો मामा अरे किशन भाई ओ किशन देखो मामा उसको अच्छी तरह से इंतजाम कर रहा है ओ किशन ना ना तुम क्या करा जाओ किशन भाई ने जूनागढ़ में ओळखाण કરીને કાઢી નાખી છે આમના કાંઈક મિત્ર એમને મળી ગયા છે મામા કરી કિશન ભાઈ મામા રખડે છે ને આપણા બધા અમારા મામા જોઈ લે જસ્ટિન બેબર આજ કયો લુક લીધું છે જસ્ટિન બેબર હીરો પંચીનો ટાઈગર શ્રોફ અમે મંગરૂ હાલો જાજુ ઉપરકોટ જો નવગણ કુવા બાજુ નવગણ કુવા આમ છે આમ હાલો નવગણ કુવા बजा ना यार बजा ऐसा करके जाते यार बजा वही डिस्को करिए डिस्को बढ़िया है मस्त मस्त चल गीत वगाड़ मस्त है यार हमें भी बना दियो ऐसा जो ઉપરકોટ બાજુ જાય છે રસ્તા તમે જોવો એકદમ મસ્ત ધીમા बबू यार गीत बजा कौन सा भी ऐसा अपना बजाते अच्छा वाला जो भाईला जाए धीमे नवगण गोवा बाजू जो मालो इसका कौन प्लान बना ઉપરકોટ માં જલસાઓ તે પીછે તેનું હસ દિખેલ દી गांडा चा ओ गांडा चा क्या हो गांडा वियो चलो रनिंग दौड़ो कौन पहला पहुंचे चलो ओए थोड़ो नहीं उभा रहो धीमे
बढ़िया હવે ઉપર ને બહુ નવગણ કોઈ પગી જતો આ દૂધ તક ના પડી જેવી એવું છે હે નવગણ કો હે આ દૂધ તક ના પડી જેવું છે લાંબા છે પેલા ખુલ્લો તો એવું કા લાગે છે કે મને યસ યસ અહીંથી જવાનું જો દેખાય છે હા જો નવગણ કો અંદર ઓલો છે દેખાય તો ન દેખાય પણ જો અંદર એ દરવાજા છે હા અઘરો હો ભાઈ બનાવવાવાળા એ કર સકતા હો ના પાસે કો યાર નવગણ કો આ મોલી જો આની લામે લખ્યું હા અહીંયા લે નવગણ કો વગી ગયા અમે જો અહીંયા કાંક છે અઠાઈ જો નવગણ કો આમે વાતાવરણ જોવો તમે આમેથી જો બાકડા બાકડા મસ્ત મૂક્યા છે વાતાવરણ એકદમ છે મસ્ત અંદર જો મયુર આવ્યું નહીં તું આમને જો નાખી હવે કઈ બાજુ આમને જો અને કઈ બાજુ હાલો એ લેટ્સ ગો બમ ખબર છે બાજુ જો આ રાજાનો ટાવર છે ત્યાં આપણે હવે પહોંચ્યા છીએ ધીમે ધીમે ને જો બધા મારી પહેલા ઉપર ચડી ગયા છે જોઈ લો મિત્રો કેસા મંગરો બઢિયા હાલો હું આવું ચાલો હાલો આપણે જાઓ ઉપર જો આ શું છે વાલો ટાવર છે કંઈક હાલો આપણે અંદર જાવું ધીમે ધીમે તમને દેખાડું ટાવર કેવો છે મયુરભાઈ ખાસ આ વિડીયો મયુરભાઈ માટે જ બનાવવામાં આવેલો છે તમે આવ્યો તો કેટલી મજા આવતી જુઓ ખાલી આથી ઉપર ટાવરથી હા સ્પેશિયલ મયુરભાઈ માટે તો વિડીયો બનાવેલો છે ઓ જો મયુરભાઈ વાતાવરણનો નજારો તળાવ છે આ અંદર કાંઈક હતું પણ બનેલું પડી ગયેલું જો છેડા આવો છેડા હાલો ઉપર હજી ઉપર જાશું એક કદમ ઓર આગે एक कदम और आगे चारों तरफ कोहरा ही कोहरा हजी ऊपर हालो 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 बस हजी हजी ऊपर जाओ ना हालो ચલો ભાઈ चलो 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 ખાસ આ વિડીયો મયુરભાઈ ને મિલનભાઈ માટે બનાવવામાં આવ્યો છે કે જો તમે બે આવ્યા હોત તો અમને મજા આવત ને તમને કેવી મજા આવત હારવાર એ જો ફાઇનલ ઉપર ચડી ગયા ના નજારો એકવાર તમે જો આ કેટલું બધું તમે મિસ કર્યું મયુરભાઈ અને મિલનભાઈ જો કે આ વિડીયો તમારા માટે ઉતાર્યું છે કે તમને મેં આખો વિડીયો બતાડવી ઘરે બેઠા બેઠા જુનાગઢની મોજ કરાવી જો જુનાગઢ આખું શહેર જો એલો ચારે ચાર અને જો આ રાજાનું એકદમ આખું ઓલું તો જો તું કેટલી મેં ઓ મસ્ત રીતે એકદમ બનાવ્યું છો જોરદાર તળાવ રાજાનું એકદમ ઉપરથી બધા જોવે છે જો હા હવે બધા ચર્ચા કરે છે રાજાની હો રોહનભાઈ શું કહો છો તેમાં રાજાને એનો મગજ કેવો છે એમ ને એ તને યાર જોવો તમે એકવાર આ બનાવટ કઈ રીતનો કયો પ્લાન છે આમાં એકમાં આશરું ને એકમાં ડોળું એવું કેમ લાગે છે
એવું નથી. હે આ બાજુનું પાણી હે ને હા આ બાજુ ફિલ્ટર થઈને આવે. ઓલું પીવાનું ને આ વાપરવાનું. આવી સાચી વાત છે, ફિલ્ટર જો પાણી. આયા એવું છે, ઓલી બાજુ સારું પાણી અને આયા આ મોડું. બાજુ બગડેલું છે, આ બાજુ બબુ ક્યાં? ના ના હું નીકળું છું. બેગમ કપડા ધોવા હા. ના ના આ પાણી જો ઉપર રહ્યું હેઠે જાળી નીકળી સાઈડ. આમે મેં વાંચ્યું આ બાજુથી પાણી આવે. બધા ખોટે ખોટું કોક કે બેગામાં કપડા ધોતી દે, કોક કે ફિલ્ટર ગોઠવે છે. હાસું હું હોય તો કોને ખબર, પણ પાણી છે સાચું હકીકતમાં એવું છે. એક સાઈડ છે આસરું ને એક સાઈડ છે ડોળું. હવે ખબર નહીં કેવું ક્યાંના કારણથી હોય, કે વરસાદનું પાણી એવું થયું હોય કઈ ખબર નહીં હવે. હવે આ લોકો બધા ચર્ચા વિચારણા તો કરે છે કે ક્યાંના કારણે એવું બન્યું, કોને ખબર. આપણે રાજાને પૂછવું તો ખબર પડે આપણને હાચી. નગર આપણે વાંચશું આમ તો હેઠે કદી બેનર મળી જાય તો આપણે વાંચી લઈશું. બાકી હાચી તો ખબર આપણને નથી, પણ જોયામાં તો એવું લાગે છે. જો એક આશરું કાયદેસર છે અને એક ડોળું, બે પાણી છે આમાં. મજા આવી ટાવર ઉપર. હાલો હેઠે ઉતરશો. मजा आता है, क्या मजा आता है? चलो 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 रुक, अब रील शूट करनी है। कौन सी? ये वाली जो ફિલ્ટર પ્લાન પહેલાના મહારાજાનો ફિલ્ટર પ્લાન હોય તો હાલો જો. આ પહેલાના રાજાનો ફિલ્ટર પ્લાન્ટ તો જોઈ લો. કારીગરો બધા જોવે છે, અનુમાન કાઢે છે કેમ ફરતું છે, આનું કેમ થતું છે. જોઈ લો ફિલ્ટર પ્લાન કેવડો મોટો છે. પહેલાના રાજા આવો ફિલ્ટર પ્લાન યુઝ કરતા એમ ને. અને અત્યારે તો આપણે નાનો આમ તો આરો લગાડતા રોહડામાં એટલે ફિલ્ટર. ઓ એ ફેરો બેરોમાં આ બધું કે શરૂ કરતા નહીં તેમ અત્યારે પાછું ફિલ્ટર પ્લાન જોરદાર હો. સિક્યોરિટી કો દેખા દે મસ્ત. અને જો આનો ધ્યાન રાખે છે, આ સિક્યોરિટી ગાર્ડ છે, આનો ફિલ્ટર પ્લાનનું ધ્યાન રાખે છે. હાલો હાલો એ ઢબુ એ બધા ક્યાં તો હોળી કરે છે? લોક કરી દો. હાલો 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 વડવાંગડ. હાલો જઈએ નેક્સ્ટ બીજા એકાદી હારા સ્થળ ઉપર. લપટાયું છે, હો એ લપટાયું છે, ધ્યાન રાખજો. જો પણ અહીંથી ઉતરી જાય ને આમ થઈને આમ હવે પગથિયા પડે એવું છું, ધ્યાન રાખજો. કિલ્લો પગથિયા પર લીલી જંગલી હું કરે છે. જોઈ લો રાજા મહારાજા કરતા ઉપાધિ તો આવડા સારા કરતા હોય. કેમ આમ થતું છે ને કેમ તેમ થતું છે. કઈ બાજુથી? હેઠેથી. હાલો હજી હેઠે. ના ના તમે લઈ જ જાઓ. કિલ્લો એટલે પણ કિલ્લો હો ભાઈ. मोहम्मद बेगड़ा भाई के बनाया क्या है? सूरज खान बेगड़ा ने जीत लिया था, बनाया किसने वो पता नहीं, लेकिन मोहम्मद बेगड़ा ने इस पर शासन किया है. उधर नाम लिखा था. हाँ 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 किल्लो से एकदम जोरदार. ઓલો સૈનિક નું કાક જોવા નથી જવાનું? હાલો સૈનિક રૂમે પોગીને પાછું ચાલુ કરશું. પોઝ કરવાને હવે તો કાકા એવું પાછું ગુફા જેવું. अंदर चलते क्या? चल चल मना हो गया, जाने देंगे. चल चलते हैं यार, चल देखा जाएगा. જોવી અંદર શું છે. જોજો સિંહ બી બારો આવે નહીં કે पानी निकालने के लिए है गटर. यहाँ पर कुछ लाइट कर दो यार. गटर की व्यवस्था की है. लाइट करना यहाँ कुछ है. रुक रुक यार ये पूरा एकदम सल की मामला है. देखना कुछ ये तो हमारे बंदे वहाँ से आए थे. लाइट कर दी. वहाँ पर कुछ है कोने में, चल तो. चल यार ये तो पूरा यार कुछ गटर की तरह मामला लगता है. જોજો ઓ સંતાવની ઓડી છે કુआ. भागो भागो वो बहुत लग रही है. हाँ चुकने के लिए હાલો પાછા ચડી જાવ ઉપર ભાઈ. આ જોજો ભટકાતા ને ઉપર કોઈ. તો આ રીતનું બધે પાણી ભરાય તો નાથી નીકળી જાય એવું કાંક હશે. શું હતું એ સમજાણું નહીં. આ બોર્ડ છે
પહેરેદારની જગ્યા, હા પહેરેદારની જગ્યા હતી. આ યુદ્ધ લડવા માટેનું છે. જો એટલે નાના છોકરા શરૂ થઈ ગયા છે ભાઈ. વાહ ભાઈ વાહ, જો એક આયા બાળક રહ્યું, ફૂલ પૈસા વસૂલ કરે હો, ફૂલ એટલે ફૂલ પૈસા વસૂલ કરતા નાના બાળકો છે રહી. તમે જોઈ શકો છો જે બાળકોને ટિકિટના ફૂલ પૈસા વસૂલ કરી રહ્યા છે. નાના છોકરાના હિસકા ખાય, ફોટા નાખી છે યાર. જો નાના છોકરાનું ફૂલ તોડવાનું પ્લાનમાં બબુભાઈ, જો લે આલે નાના છોકરાના સોતાડા કાઢી નાખ્યા. હિસકાના મજા કરે છે અત્યારે. જો નાના છોકરાને હિસકા તોડવી છે નવરા પણ હું ખુશ છું. નાના છોકરાને હિસકા ગાવજો પણ એને ખુશ છું. ભલા નાના છોકરાના રહ્યા ઓય બગાડ જો પાણી વગર હું પેલા સેનાપતિ હતો. આ અમારા ભાઈ પેલા સેનાપતિ હતા. તું હતો ભાઈ રોન આયા પેલા? હું રાજા. રાજા માલા તું રાણી હું જે આપણે ફિલ્ટર પ્લાન્ટ ની મેં બનાવેલો હજી લગી કોઈનું નથી કહીએ કે કેમ છે કામ. પેલા ઓલો કયો બર્તન હતો હા રસકાન ખાન. રસમાન ખાન. આ મો રસમન ખાન હતો એ પેલા તળાવનો ફોન કરી દીધો. ઓલપના જન્મમાં રસમાન ખાન હતો. મેં બનાવેલો. જોય હું ખુશ હતો. તું બર્ગર આ બધી દે. હા જયદીપભાઈ આવી જાવ. હાલો જયદીપભાઈ લર પટ્ટી ખાવા માંડી ધડીંગ. ઓ આજો બીજા નાના છોકરાનું તોડતા. એટલે તમને કોઈ કહેવા વાળું નથી લાગતો આખા જુનાગઢના કિલ્લામાં. આ બેનું તેજી પૂરું નહીં થતા. આમ તો જો આખો ટાંઢો આખો આમને આખા જુનાગઢના કિલ્લામાં કોઈ કહેવા વાળું નથી લાગતું. ચારે ચાર સોંટા હો ભાઈ. વાહ ભાઈ વાહ. ભીમનાથ ના મેળામાં આવ્યો એમ સોંટા હો ભીમનાથ ના મેળામાં આવ્યો એમ સોંટા મફતમાં હો ભાઈ. નાના છોકરાને તેમ નહીં રહેવાય જો. इसको लेफ्ट साइड में घुमा यार, रॉन्ग साइड घूम रही हो. હા कैमरामैन इसको जरा इस साइड करियो तो जरा रोटी आ गई यहाँ. ગોવા જેવું કાંક પાછું જોવા મળ્યું છે. એટલે બધા ઓલરેડી અંદર પહોંચી જ ગયા છે. ક્યાં કેટલું અંદર છે? ઓય યાર બઢિયા હે. જોજો પડતા નહીં હરીન. ધીમે ધીમે હાલજો. આમાં પાણી જાય છે ને આવું થઈ ગયું લાગે. શું છો તો શું છે યાર રોન? રે 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 આવું ફટાફટ. ઓહ बहुत अच्छा है. મસ્ત હે યાર, મસ્ત છે ભાઈ. ઓલી બાજુ શું છે? પૂરું થાય ના હાલો થાય હાલો. सब डरना मत, कोई पूछ रहे होगा. પાણી આમાં આવી જતો હોય છે ફૂલ આવે તો શું કેવું? પાણીનો અવાજ આવે જ છે જો. ઓહો મસ્ત હે હો. હાલો ફૂલ ગાંડા કાઢે છે બધા. હા ટેટુડા ચલો લે લો. चलो सर. गाना बजाता हूँ.
શક્કરબાગમાં પહોંચી ગયા છે હવે ઉપરકોટમાંથી રખડીને થઈ ગયા એટલે બધા હવે શક્કરબાગમાં જો શક્કરબાગ જુનાગઢ. बड़ गाइड हमारे हमारा पक्षियों गाइड किशनभाई તમે કાંઈ કહેવા માંગશો? ઓ મોરલા જો ધોળા મોરલા This is the Saras. જો અંદર ધોળા મોર બેઠા કે શું છે? Kamera ile બધું પિંજરો. मुर्गो क्या है किसा? मुर्गा मुर्गा ना बे मुर्गा है मुर्गा अरे यार मुर्गा ना बे मुर्गा है मुर्गा कुकड़ू को है क्या? ओ तिरसी ये क्या है? पूनबिल है पूनबिल. એ લો પક્ષીઓને બધાને કેદ કરીને રાખ્યા છે. પેલી ચાંચ ઢોક चमचो ચમચો. આપણે બહુ આવે હે એ ક્યાં જાવ છો? કઈ બાજુ જવાનું? હાલો આ બાજુ. इधर से भी રસ્તો મેન ઓલી બાજુ ના કાઈ ચાલતે ઉને હું દુનિત શરૂ કરતો એટલે તો ઈ વાસી ના ના બધી બાજુ એમાં જ છે. એ હોય જોવા છે આપણે સિંહ જોવા આમાં તો કાંઈ નથી ખાલી છે એકદમ પિંજરું. પાર્ક બહુ મોટું છે હો પણ પાછું આ છે લોખંડીયો સારસ कहाँ पर? अब हम सीधे वहीं जाएंगे यार. रुको मस्त नहीं वस्तु मिल गई है अपन ने एकदम झक्कास. सीधे वहीं जाएंगे हम. एकदम झक्कास वस्तु मिल गई है अपन ने. लायन હું મળ્યો આપણને જોવા મિત્રો. રાજા જંગલનો રાજા જંગલનો રાજા આપણને જોવા મળ્યો છે પણ આ પિંજરામાં છે એટલે થોડોક વીક વાળો છે પણ હાલો તો જોઈ લઈએ. એલો કેવો હોય છે તો હે જંગલનો જો મયુરભાઈ જો છે ને માથું ગાય ઓલું પંજા જો આ તોય આમાં રહીને આવા થઈ ગયા છે તો ઓલા જે સુટ્ટા રખડતા હોય કેવડાય છે. વિચારું હું ટાઈગર છે વ્હાઈટ સોયત્રા પાડી દેવાય છે નહીં તો बहुत बड़े है यार. ओ આનું માથું જો ખાયા પીવાના ભૂખા હે તો સોજો માલા થોડીને એને પંજો જો જાળીને માર્યો ને ના ના હોય હો જો ઓરિજિનલ અવાજ હો. હટ ઓ ગર્જ ના કરી જો. એના રિશ્તેદાર આવે એમ ચાઈ ક્યાં લાગે છે એને બહાર નીકળવું લાગે. ઓ હવે છે લે બાકી તાતિયા ટોપે આ યંગ છે ભૂખા હે બિચારા. આફ્રિકામાં છે અલગ છે એક તો જાય મેળા ઉપર ચડીને બેઠો લાગે. પડશું ને એને આવડે આ તો મેળા ઉપર ચડીને બેઠો ભાઈ. યંગ છે જો ઓલ પર હશે બે છે ક્યાં આયા છે વડવામાંથી નીકળ્યા. सब में ऐसा है क्या? एक सिंह और एक सिंह सब में ऐसा है दो के હા રોડકટ બધામાં એમ જ છે. આમાં બધા ક્રાઇમ કરેલા છે રાખે ના ના યાર ऐसा ना हो सकता. એક મશીન हाँ એવું છે પાર્ટનર है दोनों. ચેતવણી વહી આ જો અમારો ભાઈબંધ બની ગયો છે હો જો અમારો ભાઈબંધ બની ગયો છે. ઓ દાંત જો ઓ મિત્ર ખાના ખાય કે યાર હારો લીલા માં ફોટો પાડ લે ક્લિક કરે અમે આપણો મિત્ર છે ભાઈ. એવું કરતો રહી ગયો મિત્ર છે યાર એમ છે હો પણ આ તે માથાળો જો ભાગ્યો સિંહણ છે કે સિંહ નથી સિંહણ સિંહણ છે સિંહણ. ભાગી આળહુડી જો હોઈ ગઈ
હાલો આગળ બીજું એટલે મસ્તીમાં સડ્યો હા જો લોકડી શું છે શિયાળ જક્કલ છે જક્કલ જક્કલ આપણા ગામનો જક્કલ એટલે આયો જક્કલ ગોલ્ડન છે ને અડધી કલાક એલું થશે ચિત્તો એ પણ એમ ગર્જના કરી કા મને પેલા લાગ્યું સાઉન્ડ વગાડ્યું છે કોઈ કે એ આવ્યો બાજુમાં હા બાળક नहीं अब उसको क्षमता ना रही उसमें तो वीखी ना के दो बिल्ली रोवा निकली गया बता बिल्लाओ ओ रन भाई आठ आम तो मस्त पोपट से पोपट मस्त पर नहीं देखा आमा नहीं देखा यार आफ्रिका तोता है કાળો નોળ્યો હતો रोहन भाई का नौ जो रोहन भाई કાળો નોળ્યો पैरोट है तो बहुत बढ़िया लाल वाला पैरोट है बिल्कुल जैसा कुछ लग रही है देख आमा लीलो કાળો નોળ્યો આમાં હશે કઈ હા એ ખડમોર નથી એલા પોપટ છે ઢબો આવ્યો તાર ને નકરા કુકડા દેખાય બીજું કાંઈ નથી દેખાતું સિલ્વર પીચર લેડી આર્મર ફિગર હા જો આમાં છે સારું ભાઈ પોપટ ઉપર પોપટ નથી આ કંઈક બીજું છે પોપટ જેવું શું કાં આપણને નામ નથી આવડતું અહીંયા છે આ મસ્ત ધોળો પોપટ લગભગ એવું લાગે છે ધોળો પોપટ યાર ધોળો પોપટ ભાડ્યો મેં હા આમાં પોપટ જ છે જો આ તો કંઈક અલગ જ છે તેને માણાએ બનાવ્યું એવું છે જો એકદમ અલગ સિલ્વર પીચડ હા कीमू बीमू इसका नाम है कीमू बीमू ઓરિજિનલ છે ભાઈ હા હલે આખી હલે ભલે છે પણ ઈ તો એનો છે ને એની મુવમેન્ટ જ એવી હોય આમ બહુ ઓલું ન કરે આંખે ખુલ્લી છે એની હા હલે આ મોટું હલે છે ભાઈ એક વાર આંખ ખોલીને મોટું રોહન અહીંયા ચંદન ઘોની બેન બતાવું દોડ ગામ કા ચંદન ઘોની બેન હા તો જો કેમ મોઢું ઓલું કરીને બેઠું છે ખૂણામાં તો આખો ઢગલો છે એટલી છે આમ જો ઓલી હાલે જો મિત્ર આમાં મરતા રહ્યા આળ હુડા થઈ ગયા લાગે કિંગ કોબરા देखो किंग कोबरा ना यार कोबरा है किंग कोबरा ना यार किंग कोबरा है हाँ यार हमारे गांव में तो सिर्फ गोबरा बोलते हैं रोहन हमारे गांव में क्या बोलते हैं इसको गोबरा किंग गोबरा કિંગ ગોબરા હે એ તો देख इसमें कहीं अजगर है एक आगे देख आगे આમાં છે અજગર જો એક ઓલા ઉપર ને કાળ હોડું જો આમ ખૂણામાં પડ્યું ઓ જો એક ખૂણામાં છે અજગર કાળ હોડું છે આ જો ખૂણામાં હોય રહે છે જો આ ઉપર રહ્યું કાળોડા થઈ ગયા છે એક જ છે કે સરખું એને મળવા આવ્યા છે કિસ આપણા વેળાદર માં લઈ ગયા હતા ને અને નામ શું છે તને ખબર છે કાંઈ મહેશભાઈ હા મહેશભાઈ કે મહેશભાઈ હાય ના અને આ તો આ કેમ હેઠું નથી બેહતું એટલે નો હેઠે ભાગતા તો હોય છે આ કેમ હેઠું નથી બેહતું હે
ભાઈ બચત કરે છે બાકાજી હા બાકાજી કે આયો આપણે આગળ આવ્યું તો હોય જાય તરત એક્સરસાઇઝ કરતું લાગે છે તો હવે લોમડી થઈ ગયો હું એક્સરસાઇઝ કરે એવું નહીં તને બહાર નીકળવું લાગે શું લાગે રોહન બિચારાને જો માણ હુલું છે તો એવું કેમ લાગે છે બીજું તું થાય કેવું લાગે એ પાછું આવ્યો મને લાગે શક્કર ખાઈને પડી જાય નહીં કે આમ નામ જો આવ્યો પાછું ઠીક હાલો આગળ કિશન આમાં કઈ છે કે કાંઈ નહીં હાલો તો આગળ હા લાકડી મળી ગઈ હાલો उठा उसका भी उठा જાણે પાંદડા હોય એમ પણ લટકાણા છો ઓહોહો. આ તો જો લટકાય રોહન જાણે પાંદડા હોય એમ હું છે જોયો હા મળી ગયો હારો હાલો તૈમૂર મસ્તીના તૈમૂર છે આ હસ્તિનાપુરમાંથી આવેલા તૈમૂર कैसे बैठा डब्बू कैसे बैठा तैमूर ये बाजा ये डायनासोर ये बाजा जो डायनासोर तो हम ना होते बहुत बढ़िया डायनासोर मिल गया हमें डायनासोर तो ये हमारे बाघाजी की हाँ हमारी बाघाजी की बोलादी होती हमारे पूर्वजों की हमारी तो ना लेकिन हमारे पूर्वजों की भारतीय भाई ने देखो एकदम सांड की तरह से हो भाई की हिप्पोपोटेमस क्या रे एक मिनट कौन से की जा जो आखू गार्डन हाँ आखू गार्डन मस्त गार्डन छो हच्चू इनथी मोटो छो भाई आ तो आनु मोटू तो जो यार रोहन ओह 6-7 इंच का उसका दांत होगा एक ज्यादा होगा यार ये देखो हिप्पो એટલે હાસુ હિપ્પો તો બાનું નામ એવું કામ છે આનું खतरनाक भागो हो से इसमें शामरुख लगता है शामरुख देखो शामरुख ही है प्रवेश बंद है शामरुख है इधर शामरुख ना होता है यारो शाहमुर्ग होता है हाँ इच्छा शाहमुर्ग वो अंदर से नहीं देखा पण મયુરભાઈ તમારા માટે અને મિલનભાઈ તમારા માટે વિડીયો બની રહ્યો છે આ મયુરભાઈ અને મિલનભાઈ માટે વિડીયો બની રહ્યો છે આ કોને મળવા જવાનું છે આપણા વેળાવદનની શાન હર સકરબાગમાં મૂકવા આવ્યા હતા ઠીક હા રાજુ वो तो એ તો માણહુલો છે ભાઈ પાળીને તરત વી આવશે નામ કે છે તાર આવશે આ તો કંઈક બીજું લાગે છે પણ યાર बारह सिंह तो एक भी ना है इसकी ઓ તું नहीं फीमेल होगी सारी बारह सिंघा છે પણ સિંઘડું એક પોટે મસ્યો દેખાયો 12 સિંઘા છે પણ સિંઘડું એક નથી हमारे ऐसा ही होता है
हमारे यहाँ ऐसे ही होता है, 12 सिंगा है लेकिन सिंग ना है उसकी। बस जो आम थे माटा मारा रखी। हमारे इधर देखो, हमारा खिलाड़ी खिचड़ी है, इसमें डाले खा लिया हमने तो, ये तो शाक है और इसमें रोटला है। चलो हमारे लोगर के पास जाते हैं, वो वहाँ बैठा है। क्या कर रहे हो? तो भाई खावा बैठा है આપણે હળવું થાય તો કટી એક બાજુ થઈ જાવ એમ રહી જઈએ પહેલે જ બોલ હવે આપણે કને ખીચડી ક્યાં છે વાંધો આવે નહીં હળવું બરાબર ને દેખે અમારો સ્ટ્રોંગ બનતા है बाजरा का ज्यादा मित्र बाग है की बुलाता है हाँ मक्का फुक्का खाएंगे। चलो ये तो खा रहे, રોહન કहाँ गया? हम जाते हैं रूम में। તો એમાં એવું હતું કે સક્કરબાગમાં રખડતા એટલે જયદીપભાઈનો ફોનમાં ચાર્જિંગ હતો ને એટલે ફોન થઈ ગયો સ્વિચ ઓફ. પછી ત્યાંથી અમે સક્કરબાગમાંથી ઘડી બગડી આમ ત્યાં માટા મારી નીકળી ગયા હતા. પછી વિજયા સીધા અહીંયા આપણે ભવનાથમાં કોળીની જ્ઞાતિની વાડી છે આપણા સમાજની ત્યાં રોકાવા. તો બસ રૂમ લઈ લીધો છે અને નાઇટ બેટ પહેરી થઈ ગયા છે રેડી ભીના થઈ ગયા હતા. નાઇટનું પહેરી લીધું છે અને એટલે જમ્યા આવે છે અને જોવા તેમ આ બધા મોબાઈલ ઘુમાડે છે. ગાડલા બાટલા આપી દીધા છે એટલે હોઈ ગયા છે આપણા જયદીપભાઈ, બબુભાઈ, રોહનભાઈ અને કિશન અને આપણા મંગરૂ સાહેબ. આ રીતની આપણને રૂમ આપી છે. ચપ્પલ બધા બહાર કાઢી નાખે જો. ચોથા માળા છે આપણી રૂમ અને આ ચાલો તમને જુનાગઢનો નજારો દેખાય છે દેખાડી દો. જો આ છે જુનાગઢનો નજારો અને આ આપણી છે કોળી સમાજની વાડી. આમાં આપણે રોકાયેલા છીએ. બસ તો હવે બધા કહે છે રોહનભાઈની કે હેઠે રખડવા જવું છે ત્યાં કાંટો મારી જોઈ કેવું વાતાવરણ છે એકદમ જોઈ લે. હાલો જવું છે ને? હાલો ઊભા થા. હાલો રોહન હાલો હાલો તો જાય જુનાગઢને બજારો વીખવી જોઈ કેવું વાતાવરણ છે, કેવો રાતનો માહોલ છે. રાતના માહોલમાં રાતના માહોલમાં આખા મારી હારો હાલો જુનાગઢની બજારોમાં મળી. તો મયુરભાઈ આ છે ભવનાથનો રાતનો નજારો. રાતે ભવનાથ કાંઈક આવું દેખાય છે. મિલનભાઈ તમને પણ દેખાડી દો. જો રાતનું ભવનાથ આવું દેખાય છે. જો આવડા ત્રણે આગળ નીકળી ગયા છે. આપણે વિડીયો ઉતારતા ધીમે ધીમે હાલ્યા જાય છે. આ છે ભવનાથ પોલીસ સ્ટેશન. મજા આવે છે. ઠંડો પવન છે. ખાઈને પીને બધા નવરા છે નીકળી ગયા છે. હવે જ આવી છીએ હેલ પીવા અને સવારમાં વહેલા ચડવાનું છે ડુંગરો એટલે સવાર હાટું કાંક લેવું છે ને ભૂજા પેટે ચડાય નહીં એટલે એની શોધમાં નીકળી ગયા છે ગોતતા બસ આમથી આમ આટા મારતા નીકળી જાય છે ધીમે દુકાનો ગોતશું હારી અને સવાર હાટું કાંક ભેગું કરશું. પછી સવારે વહેલા ચડવાનો વિચાર છે બધા એને એટલે કહે છે કે વહેલા ડુંગર ચડવો છે એમ તો ચડી જાવ વહેલા ડુંગર. જો હાલ્યા જ જાય એટીએમ મળી ગયું છે.
એટીએમ મળી ગયું છે. એટીએમ પૈસા ઉપાડવાના. કાર્ડ એ કોઈ આગળ છે ને, કાર્ડ મારી રાખે છે એટલે બધા વાટે ઊભા છે. જો અશ્વિનભાઈ આગળ કાર્ડ છે નહીં, પણ ખાલી ખોટા ગીરી ગયા અંતે. તો જો બધા ભવનાથમાંથી રખડીને વી આવે છે પાછા. સવારે 2:30 થી 3:30 ગાળામાં ડુંગરો ચડવાનો છે. એટલે બધા જો પોતપોતાની હોવાની તૈયારી કરી રહ્યા છે. રોહનભાઈ, જયદીપભાઈને હું અહીંયા હોવાના છીએ. રોહનભાઈ અને બબુ અહીંયા હોવાના છે. અને અમારા મંગરૂ સાહેબને કિશનભાઈ અહીંયા હોવાના છે. મંગરૂ સાહેબ તો ઓલરેડી કોરા ડાળે જ છે આજ. હવે ડુંગરો ચડવાનો જોઈ છીએ કેમ કાં તો મેં ફીણ કાઢે, કાં તો અંબાજી ટીંગા ટોળી કરીને હેઠા. સારું વહેલા જવાનું છે. તો બસ આજનો દિવસ અહીંયા પૂરો કરશો. આખો દી ફૂલ ધબધબાટી બોલાવી છે, જલસા કર્યા છે. નાસ્તો કરાવવાનો છે. ખાસ તો આ વિડીયો મયુરભાઈ તમે જોવો, તમારા માટે થઈને તો આ વિડીયો બનાવ્યો છે મેં. તો જોજો મયુરભાઈ. આજનો દિવસ અહીંયા પૂરો કરી છે. કાલે સવારે ભવનાથનો ડુંગર ચડશું એટલે કાલે સવારથી પાછો આપણે વિડીયો ઉતારવાનો ચાલુ કરી દઈશું તમારા માટે ખાસ. મયુરભાઈ, રોહનભાઈ શું કહો છો તમારું? બરોબર ને? અશ્વિનભાઈ તમારે છેલ્લે કાંઈ કેવું છે એન્ડમાં? જો માલાભાઈજી કપડાં થૂકે છે, આયા ને તારના કપડાં ઉકે કરે. જયદીપભાઈ તમારે કાંઈ કેવું છે? મયુરભાઈ તમે આવ્યા હોત તો મજા જરૂર આવે તો. કાંઈ વાંધો નહીં. સારું હાલો મયુરભાઈ, હું જાય કાલે આપણે મળશું પાછા નવા વિડીયોમાં. તમારા માટે ખાસ બનાવવામાં આવેલો છે વિડીયો, એની જરાક નોંધ લેજો. હારું હાલો મયુરભાઈ, બાય બાય. અને રોહનભાઈ કાંઈક કહેશે 2 શબ્દ? હા રોહનભાઈ, અને એમ કહેશે કે આવતી વખતે થોડીક ધ્યાન આપજો આવવામાં, ઘરે ને ઘરે ન રહી જતા એકલા, ક્યારેક બહાર નીકળો અમારે આવે તો મજા આવે છે. એક તો આપણે એમ કેક નાખે. કેક તો દર્શનભાઈ કહે છે કેક તો આપણે અહીંયા કાપે, પણ હારાના દર્શન તો ન થાત ને. બહુ બઢિયા ભૂલ કરી દી. કાંઈ વાંધો નહીં મયુરભાઈ, હાલો હવે તો આપણે બીજી એક ટ્રીપ બનાવશું. મને લાગે છે કે ગોવા, પણ આ બબુની બધા કહે છે ઉજ્જૈન જવું છે. તો ઉજ્જૈન જઈએ કે ગોવા આપણે મળશું પાછા. અને હવે ભૂલ ન કરતા મારે વી આવજો, નકર આવા વિડીયો તમારે ઘરે રહીને જોવાના રહેશે. સારું હાલો કાલે મળશે મયુરભાઈ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી.